નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા 13 વર્ષીય પ્રથમ મેહુલ જોશીએ ગુજરાત રાજ્ય કક્ષાની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં ચેમ્પિયન બનીને વડોદરાનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કર્યું છે. કોઈપણ પ્રકારના કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રોનિક સાધનની મદદ વગર પલક ઝબકાવતા જ અઘરી ગાણિતિક ગણતરીઓ કરીને પ્રથમે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. જ્યાં એક સેકન્ડ કિંમતી હોય અને પોતાની ઝડપ, એકાગ્રતા, તર્કશક્તિ અને ગાણિતિક ક્ષમતા સાબિત કરવાની હોય એવી યુસી માસની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા તાજેતરમાં વડોદરાના ભાઈલી ખાતે આવેલા પુરુષોત્તમ પાર્ટી પ્લોટમાં યોજાઈ હતી. આ રોમાંચક સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 2000થી પણ વધુ પ્રતિભાવંત બાળકોએ ભાગ લીધો હતો. માત્ર 8 જ મિનિટના ટૂંકા ગાળામાં કોઈ પણ કેલ્ક્યુલેટર વગર 200 જેટલા અત્યંત અઘરા દાખલા ઉકેલવાના આ પડકારમાં યુસી માસ હરણી સેન્ટરના પ્રથમ જોશીએ G3 કેટેગરીમાં અદ્ભુત સ્પીડ સાથે ચેમ્પિયન ટ્રોફી જીતી લીધી છે. પ્રથમ જોશી આ અગાઉ પણ સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ટ્રોફીઓ જીતીને વડોદરાનું ગૌરવ વધારી ચૂક્યો છે. પ્રથમ જોશીને આ મુકામ સુધી પહોંચાડનાર રાજશ્રી એકેડમી એટલે કે યુસી માસ હરણી સેન્ટરના કોર્સ ઇન્સ્ટ્રક્ટર પૂર્ણિમા પંડ્યા જણાવે છે કે નવી એજ્યુકેશન પોલિસી મુજબ હવે બાળકો પાસે માત્ર ભણતર જ નહીં પણ એક વિશિષ્ટ સ્કિલ હોવી જરૂરી છે. એબેકસ પદ્ધતિ બાળકોના મગજના બંને ભાગને સક્રિય કરી સ્પીડ, એક્યુરેસી અને કોન્સન્ટ્રેશન પાવર વધારે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.